ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો. અનંત જીવો કાયમ માટે સુખી થાય, એમના જીવનની અંદર બધા જ દુઃખ માત્રની નિવૃત્તિ થાય, આધિ વ્યાધિ ઉપાધિ કોઈ દુઃખ રહે નહીં, ત્રિવિધ તાપ રહે નહીં, ષડુર્મિથી રહિત થાય અને ભગવાનનું જે પરમધામ છે એ ધામની અંદર અનંત કાળ સુધી ભગવાનની મૂર્તિ એનું સુખ પ્રાપ્ત કરે, એ જ એકમાત્ર હેતુ લઈને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. ન જોઈ નાથ કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. એમણે કોઈ ભેદભાવ રાખ્યા નહીં. એમના યોગની અંદર જે કોઈ આવ્યા દરેકને સંસ્કાર પડ્યા, અને જે લોકો વધારે નિકટની અંદર આવ્યા એમનો સમાગમ કર્યો. છતી દેહ પોતે ભગવાનના ધામની અંદર બેઠા છે એવો અનુભવ એમણે પોતે કરાવ્યો. બહુ દુર્લભ વાત છે. કૃપા સમાધિની જેને આપણે વાત કરીએ છીએ ને, સમાધિ કેટલી દુર્લભ છે. સમાધિ યોગનો અષ્ટાંગ યોગ છે, તો અષ્ટાંગ યોગ છે એનું છેલ્લું સ્ટેપ છે સમાધિ છે. હવે એ સમાધિની અંદર પણ પાછું કેવું છે કે ભગવાનનું સુખ આવે પણ ખરું ને નાય આવે. કારણ કે રાજયોગની અંદર ઈશ્વર છે તો એને વિકલ્પની અંદર મૂકેલા છે પતંજલિએ. એટલે તમે મૂર્તિ છે અથવા પથ્થરો છે અથવા તો દીવાની જ્યોત છે એના ઉપર પણ તમે એકાગ્ર થાઓ. એકાગ્ર થતાં થતાં તમે તમારા શરીરનું ભાન છે, ઇન્દ્રિયોનું ભાન છે, પ્રાણનો નિરોધ, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરો. પણ ભગવાનનું જે સુખ છે, અલૌકિક સુખ છે, એ ના પણ આવે. પહેલાં તો પ્રગટ ભગવાન મળવા જોઈએ, પ્રગટ સંત મળવા જોઈએ, એમાં વૃત્તિ જોડાવી જોઈએ, એમની નિષ્ઠા થવી જોઈએ. એ અષ્ટાંગ યોગની જે સમાધિ છે એના કરતાં પણ એ આગળની વાત છે, મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત મધ્યનું 8મું, એમાં શ્રીજી મહારાજ પોતે આ વાત કરે છે. એટલે મહારાજે મધ્યના 14ના વચનામૃતની અંદર પણ આ વાત સમજાવેલી છે, જે સમજવી અઘરી છે, મુશ્કેલ છે. એમના યોગની અંદર નાના મોટા આવ્યા, દ્રષ્ટિ કરી, અને એ જે વિશિષ્ટ પ્રકારની જે સમાધિ કહેવાય તેવું ભગવાન સ્વામિનારાયણે ભગવાનના ધામનું સુખ, પોતાની મૂર્તિનું સુખ એ આપ્યું. સમાધિ વગર પણ સમાધિ જેવી શાંતિ, સમાધિ તો શબ્દ મૂકેલો છે, પણ પોતાની મૂર્તિનું સુખ મહારાજે આપ્યું. અંત્યનું 11મું વચનામૃત, એમાં મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે સમાધિ વગર પણ સમાધિ જેવું સુખ કેવી રીતે આવે? તો બહુ સરળ ઉપાય બતાવ્યો મહારાજે કે દેહમાં આપણને પ્રેમ છે એવો ભગવાનને સંતમાં થાય. સગાવાલાની અંદર આપણને જેવો પ્રેમ છે એવો ભગવાનને સંતમાં થાય. તો 24 કલાક ગમે ત્યાં ફરતા હોય, નોકરી, ધંધો, બાલ બચ્ચા બધું કરતા હોય, અંતરની અંદર ટાઢક, અંતરની અંદર શાંતિ, કેટલી દયા, કેટલી કૃપા એ શ્રીજી મહારાજે પોતે કરી. તો બધા જે સંતો હતા તો એ સંતોએ ભગવાન સ્વામિનારાયણના સુખનું વર્ણન પોતાના અનુભવ પ્રમાણે, ભાષાની મર્યાદા અને શબ્દોની મર્યાદા પ્રમાણે એ કરેલું છે. અનુભવ ભાષાની અંદર જ્યારે ઢાળવામાં આવે ત્યારે ભાષાની મર્યાદા છે જ. કોઈ પણ ભાષાઓ હોય, ભાષાની અંદર એવી કંઈ વાત જ ન હોય તો તમે એ કયા શબ્દથી એનું વર્ણન કરો જેને કરીને એ ભાષાના જાણકાર માણસો, એ ભાષાના ઉપયોગ કરનારા માણસોને સમજ પડે. દાખલા તરીકે તમે ઉપાસના શબ્દો બોલો
તો પરદેશની અંદર ઉપાસના એટલે શું ખબર જ ના પડે. અંગ્રેજી ભાષાની અંદર ઉપાસના જેવી કોઈ ચીજ છે જ નહીં. અહીંયા આગળ તમે ઉપાસના બોલો ખબર પડે કે ભગવાનનો મહિમા છે, કે ભગવાન સર્વોપરી છે, સર્વકર્તા છે, સદા દિવ્ય સાકાર છે, સદાય પ્રગટ છે. આ ઉપાસના થઈ. હવે એક શબ્દ એવો અંગ્રેજીની અંદર તો મળતો નથી. એટલે ભાષાની મર્યાદા છે, દરેક ભાષાની મર્યાદા છે. અનુભવો છે તો મર્યાદિત સ્વરૂપની અંદર જ એનું વર્ણન છે, વર્ણન થાય છે. છતાં જ્યારે એ પ્રત્યક્ષ ભગવાનને મળે ત્યારે ભક્ત હોય, સંત હોય, સાધક હોય, એને ખબર પડે કે આ જે પરમહંસ છે અથવા તો ભગવાનના ભક્ત છે જે કંઈ વાત કરે છે એ આવું કંઈક હોવું જોઈએ. તો જો નિષ્કુળાનંદ સ્વામી એમણે પણ આ વર્ણન કર્યું કે કેટલા બધા મહારાજે સુખી કર્યા. એક પદની અંદર આમ 4 પદ લખ્યા. સંત વિનારે સાચી કોણ કહે, અનુપ સંતને આપું ઉપમા, સુખી કર્યા રે જન જગતમાં, ભાગ જાગ્યા રે આ જાણવા. આ બધી વાતો નિષ્કુળાનંદ સ્વામી કરેલી છે. એમાં 3જું પદ છે ને, સુખી કર્યા રે જન જગતમાં, એમાં કઈ વાત લખે છે? સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટિયા વાર, પ્રભુ પ્રગટિયા વાર, નિવાસી કર્યા રે બ્રહ્મ મોલના, અગણિત નર નાર, અગણિત નર નાર, સુખી કર્યા રે જન જગતમાં. પછી આગળ શું વાત કરે છે? એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર, રહ્યા દુઃખ તેથી દૂર, નિષ્કુળાનંદ નિર્ભય થઈ, રહ્યા હરિને હજુર, રહ્યા હરિને હજુર, સુખી કર્યા રે જન જગતમાં. એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર. આ જીવનની અંદર લોકોને દુઃખ આવ્યા પણ એ દુઃખનો એમને અનુભવ થયો નહીં. કારણ કે એટલું બધું એમની પાસે સુખ હતું. આ લોકની અંદર સુખ મળે ને તો એ સુખ પણ નજરમાં ના આવે. આ લોકની અંદર એને દુઃખની અનુભૂતિ થાય તો એ દુઃખ પણ નજરમાં ના આવે. એટલું બધું સુખ, એટલે કે ને સુખ દુઃખથી પર કર્યા. સુખ દુઃખની અંદર સંભાવ, માન અપમાનની અંદર સંભાવ. એનું કારણ શું? એ બંનેથી એમને પર કરી દીધેલા હતા. અને મહારાજના વખતની અંદર આવા બધા પ્રસંગો એ બનેલા હતા કે માની લો કે જેના જીવનની અંદર ગરીબી હોય તો એ ગરીબી હતો પણ કેટલો કેફ. શ્રીજી મહારાજના વખતની અંદર દુબળી ભટ્ટ હતા, રણછોડ ભગત એમનું નામ, થાનગઢના. હવે યજમાન વૃત્તિ કરતા હતા પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો કે સાક્ષાત ભગવાન મને પ્રાપ્ત થયા છે અને ભગવાનથી કોઈ પરિચિત છે જ નહીં. યજમાન વૃત્તિ કરે, એમના દિલની અંદર અંતરની અમીરાત જુઓ, એની દિલની ઉદારતા તમે જુઓ, કેટલી જબરજસ્ત ઉદારતા. ગરીબ વ્યક્તિ છે, યજમાન વૃત્તિ કરે છે, આખી જિંદગીની કમાણી છે. જિંદગીની કમાણીની અંદર 13 દોકડા, 6 સાડા 6 આના, પાઘડી ફાટેલી, અને પાઘડી છે એના વળની અંદર આ બધા પૈસા મૂકેલા હતા. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પોતે ગઢડા આવેલા હતા. અને શ્રીજી મહારાજ પાસે ત્યાં આવ્યા, ખબર પડી કે ગઢડાની અંદર આ ગોપીનાથ દેવનું જે મંદિર છે એ મંદિરનું બાંધકામ ચાલુ છે. એમણે કીધું મહારાજ મારે પણ આમાં અર્પણ કરવું છે. શ્રીજી મહારાજ પાસે આવ્યા, પોતાની પાઘડી કાઢી, હાથ ધ્રુજતા હતા કારણ કે ઉંમર થઈ ગયેલી હતી, આખી જિંદગીની કમાણી હતી. બધા પૈસા કાઢ્યા અને 13 દોકડા છે શ્રીજી મહારાજને અર્પણ કર્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ગોપીનાથ મહારાજની જય. તો કાઠીઓએ કીધું મહારાજ જય છે નહીં બોલાવી. શ્રીજી મહારાજે કીધું મંદિર પતી ગયું, પૂરું થઈ ગયું. એટલે 13 દોકડા મંદિર થાય?
ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે તમે તો ઘરની અંદર ઘણું બધું રાખીને સમર્પણ કર્યું છે, આપ્યું છે, અને આમણે આખી જિંદગીની કમાણી આપી દીધી છે. આવા સમર્પણથી મંદિર થાય છે, આવી ભક્તિથી મંદિર થાય છે. બીજા બધાને પણ મહારાજે ધન્યવાદ તો આપ્યો, એમાં કોઈ શંકા નહીં. પણ કહેવાનું શું, એની પાસે જે ગરીબી હતી એના મનમાં એવો વિચાર આવતો નહોતો કે શ્રીજી મહારાજના યોગની અંદર બીજા બધા ભક્તો આવ્યા છે, એ લોકો હજારો રૂપિયાની પાસે છે, અથવા તો એ લાખોપતિ માણસ છે, અને મેં મહારાજનો યોગ રાખ્યો અને મહારાજના મેં દર્શન સમાગમ કર્યો ને શ્રીજી મહારાજે મને આવા ગરીબ રાખ્યા, એવો વિચાર એને હતો જ નહીં. બહુ મોટી વસ્તુ મને મળી ગઈ. શ્રીજી મહારાજના વખતની અંદર એક રતો બસ્યો હતો. હવે કોઈ માણસનું આમ ચિત્તભ્રમ થઈ ગયું હોય, જેને આપણે સાજા ગાંડા જેવા કહીએ ને, આપણી દ્રષ્ટિએ સાજા ગાંડા લાગે, હા, પણ ખબર નહીં, મોટા પુરુષ તો જાણતા હોય કે અત્યારે આ શા માટે આવી રીતે છે, એના પૂર્વના સંસ્કાર કેવા છે, એમણે ભગવાનને માટે આસ્થા પ્રીતિ કેવી છે, એ બધું મોટા પુરુષ જાણતા હોય. બોટાદની અંદર એક સુરેશ કરીને છોકરો, એ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે જ્યારે જ્યારે આવે ને તે સ્વામી ઊભા રહે જ, અરે જય બોલાવે, આનંદમાં આવી જાય, મસ્તીની અંદર આવી જાય. આપણને લાગે આજા ગાંડા હજુ કશું સમજતો નથી. એને સ્કૂલની અંદર મૂકે તો સ્કૂલમાં કશું ખબર પડે નહીં, કોઈ વિષય છે એની સાથે કોઈ લેવા દેવા જ નહીં. પણ આમની ઓળખાણ થઈ ગઈ, આમનો પરિચય થઈ ગયો. એ મહારાજના વખતમાં રતો બસ્યો હતા. રાજબાઈના કોઈ સગાની અંદર થતા હતા, ગઢડાની અંદર પોતે રહેતા હતા. 18 વર્ષથી એમની ઉંમર હતી. એટલે શ્રીજી મહારાજે એમને ભાઈબંધ બનાવેલા, મિત્ર. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમના મિત્ર. એ જ્યારે આવે ને તો શ્રીજી મહારાજ એકદમ પ્રસન્ન થાય, રાજી થઈ જાય. ક્યારેક શ્રીજી મહારાજ એવું બોલે, હમણાં ભાઈબંધ આવશે. એટલે પછી મોઢા ઉપર રૂમાલ રાખીને મહારાજ હસે. બધા સંતો વિચાર કરે, હરિભક્તો વિચાર કરે, મારું કોણ છે આ? ગરડાની બજારની અંદર નીકળે, જો સામે મળી ગયા ને મિત્ર, ખભા ઉપર હાથ મૂકીને જતા હોય ને શ્રીજી મહારાજ એમના ખભા ઉપર હાથ મૂકીને જાય. અને પછી શ્રીજી મહારાજ દરેક વખત એને પ્રસાદ આપે. અને પછી એમને કહે કે તારે કંઈ જોઈતું હોય તો મને કહેજે, હું તને આપીશ, તું જે માગે આપીશ. શ્રીજી મહારાજે વાત કરી કે તું મારો ભાઈબંધ છે, મારો મિત્ર છે, માટે તું જે, કે ભગવાનના મિત્ર થઈને બેઠા, તું જે માગે આપીશ. આ હાજા ગાંડા જેવા લાગે ને. હવે જો શ્રીજી મહારાજને શું કહે છે, શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ આપ ભગવાન છો, તમે ભગવાન છો, તમારામાંથી તમારા કરતાં કોઈ અધિક નથી. તમારા કરતાં અધિક હું જોઈશ ને ત્યારે તમારી પાસે માગીશ. શ્રીજી મહારાજને શું કહે છે કે તમારા કરતાં અધિક કોઈને જોઈશ ને ત્યારે હું માગીશ. તમે મને મળ્યા તો એ મારી સઘળી સંપત્તિ આવી ગઈ અને મને બધું પ્રાપ્ત થયું. અને આપ મળ્યા પછી હું જો તમારી પાસે કંઈક માગું તો હું ભિખારી કહેવાઉં. હવે આ જ્યારે બોલ્યા ને સંતો હરિભક્તો સાંભળતા છે, મારું થયું, મારું આ ગાંડો નથી લાગતો. આપણને અત્યારે દેખાય છે ગાંડા જેવો દેખાય છે, પણ ગાંડો લાગતો નથી. દુનિયાની દ્રષ્ટિએ ઘણી વખત ગાંડા હોય, ભગવાનની દ્રષ્ટિએ ગાંડા નથી. અને દુનિયા દ્રષ્ટિએ ડાયા હોય, ભગવાનની દ્રષ્ટિએ ડાયા નથી. આ બધા શબ્દો મહારાજે પ્રથમના 50ના વચનામૃતની અંદર મૂકેલા છે. તો જો એવી પરિસ્થિતિ હતી, એ સામાન્ય વ્યક્તિ હતા, છતાં પણ એના અંતરની અંદર જો શ્રીજી મહારાજનો નિશ્ચય થઈ ગયો હતો અને શ્રીજી મહારાજના સુખનો અનુભવ એ રતાબસ્યાએ કરેલો હતો, તો રતાબસ્યાને પાક્કી દ્રઢતા હતી કે હું અત્યારે તૃપ્ત થઈ ગયો છું, મને આના સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. પાક્કી દ્રઢતા એમના અંતરની અંદર. હરિભક્તો હોય તો હરિભક્તના જીવનની અંદર દુઃખ આવે, સગા સ્નેહીનું મૃત્યુ થાય, પણ તમે જો પ્રાપ્તિનો કેફ છો, પ્રાપ્તિનો કેફ હોય તો બધાના પ્રતિભાવ અલગ અલગ છે. કોકને ત્યાં આગળ મૃત્યુ થાય અને તો એકદમ અપસેટ થઈ જાય અને એટલા બધા કલ્પન કર્યા આખું જિંદગી સુધી એમાંથી પોતે બહાર જ ના નીકળે, ડિપ્રેશનની અંદર પોતે આવી જાય, એમાંથી બહાર નીકળી શકે નહીં. આ નેનપુર ગામ છે, અને નેનપુર ગામ તમે અમદાવાદ જાઓ તો રસ્તાની અંદર પહેલાં નેનપુર ગામ આવે છે. એના દેવજી ભગત હતા. હવે દેવજી ભગતનો એકનો એક દીકરો, 20 વર્ષનો દીકરો, એ ગુજરી ગયો, ધામમાં જતો રહ્યો.
દેવજી ભગત ખેતરમાં જતા રહ્યા અને એમની પત્નીને વાત કરી કે તમે એક કામ કરો, તમે ગરડાની અંદર જાઓ, ગરડામાં જઈને શ્રીજી મહારાજને ઘીનો ગાડવો માટલું આખું ભરી અને શ્રીજી મહારાજ માટે લઈ જાઓ, એમના ચરણમાં તમે અર્પણ કરજો. અને તે વખતે દેવજી ભગતના પત્ની ત્યાં આગળ આવ્યા, મહારાજના આદર થકી દર્શન કર્યા, ખોળો પાથર્યો, ઓવારણા લીધા, ઘીનો ગાડવો ત્યાં આગળ મૂક્યો. મહારાજ ઓળખી ગયા. મહારાજ કે ભગત મજામાં છે? ત્યારે એમણે વાત કરી કે મહારાજ ભગત તો બહુ સુખી છે અને ભગત તો મજામાં છે, આનંદમાં છે, પણ વધારે સુખિયા થયા અને ત્યારે વધારે આનંદ છે. તું શેનો આનંદ છે વધારે? એ કે અમારો એક દીકરો ધામમાં ગયો. એટલે એમાં આનંદ શું? વધારે સુખ્યા શું થયા? દીકરો વધારે સુખ્યો? એને પૂછ્યું કે વધારે સુખ્યો તો કે એ 20 વર્ષની ઉંમરનો હતો, પણ મહારાજ પૂર્વનો સંસ્કારી હતો અને આપના સિવાયનો કોઈ વાસના હતી જ નહીં. અખંડ વૃત્તિ આપને વિશે હતી. ભગતની તો અખંડ વૃત્તિ આપને વિશે છે જ. જો યાદ રાખજો, આપણે ત્યાં આગળ ગ્રહસ્થ પણ હતા. આ બધી આપણે જે વાત કરીએ છીએ ને, આ છે ને કલ્પના નથી. એ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીની પણ વાતો છે. એ આખી ગુણાતીત પરંપરાની અંદર વાતો છે અને એ વાતોમાં આપણને આ બધું જ જોવા મળે છે કે કેવું થાય છે. કૃપાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં નૈનપુર પધારેલા. તે વખતે ઇલેક્ટ્રિક કરંટ નહીં, સંતો ગામડે વિચરણ કરતા હોય, પગપાળા જવાનું અને ભિક્ષા માગવાની, અથવા કોઈ હરિભક્ત હોય તો હરિભક્તને ત્યાં આગળ ભિક્ષા માગીને જાતે રસોઈ બનાવીને સંતો જમતા હતા. મહેનતનું હતું કામ. કથા વાર્તા, કીર્તન, ભજન, સેવા, ધ્યાન, આ જ એમની પ્રવૃત્તિ હતી. તે વખતે બીજી કોઈ પ્રવૃત્તિ એવી હતી નહીં. સંતો ગામડે વિચરણ કરતા અને જતા. તો વિચરણ કરતાં કરતાં બંને જબરજસ્ત મોટા સંતો, બંનેને ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ અખંડ એવા ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ ત્યાં નૈનપુર પધાર્યા દેવજી ભગતને ત્યાં આગળ. અને પછી કથા વાર્તા કરી. કથા વાર્તા કરતાં કરતાં રાતના 9 થયા, 10 થયા, 11 થયા, મધરાત થઈ અને શ્રદ્ધાપૂર્વક આ દેવજી ભગત છે એ કથા વાર્તા બધી સાંભળતા હતા. અને એ સાંભળતા હતા અને પછી ગુણાતીતાનંદ સ્વામીને દયા આવી. ગુણાતીતાનંદ સ્વામીને થયું કે ખેડૂત માણસ કહેવાય અને ખેડૂત માણસ હોય તો આખો દિવસ બિચારા મજૂરી કરતા હોય અને એમને કામ કરવાનું હોય, બિચારા થાકી જાય. એટલે સ્વામીને દયા આવી. સ્વામી કીધું કે તમે આખા દિવસનો તમને શ્રમ પડ્યો હશે, તમને થાક લાગ્યો હશે, માટે તમે આરામમાં જાઓ. ત્યારે દેવજી ભગત એવી વાત કરી કે સ્વામી, આપ ચાલીને આવ્યા છો, ગામડે વિચરણ કરતાં કરતાં આવ્યા છો, આપ થાકી ગયા છો, માટે આપ આરામમાં જાઓ. હજી હું તો ખેતરે જઈશ અને ખેતરે જઈ અને હું આખા ખેતરને આંટો દઈશ અને આંટો દીધા પછી હું બેસીને 300 માળા ફેરવીશ. એટલે આવા ટોનમાં બોલતા નહોતા, નમ્રતાથી બોલતા હતા. સ્વામી પાસે આ તો આપણે તે વખતે હાજર નહોતા, પણ આપણે અનુમાન કરી શકીએ બહુ નમ્રતાપૂર્વક બોલતા હશે કે સ્વામી, પછી હું ત્યાં આગળ 300 માળા છે, 300 માળા હું કરીશ અને પછી મારી સામે આવીને નિદ્રા દેવી ઊભી રહેશે, ઊંઘ. અને ઊંઘ મને એવું કહેશે કે હું તમારી પાસે આવું. પછી હું એને એમ કહું કે તું મારી પાસે આવું તો જ આવશે, બાકી નહીં આવે. ત્યારે ગુણાતાન સહી જોતો ખરા આજે ગ્રહસ્થ. શ્રીજી મહારાજની કૃપાથી સ્થિતિ તમે જુઓ તો એને વિશે પૂછે છે મહારાજ, ભગત મજામાં? તો કે હા મજામાં. આ છોકરો ધામમાં જતો રહ્યો, એને ભગવાનની વિશે અખંડ વૃત્તિ હતી. એ જો છોકરાને પછી આગળ જતા એમણે એવી વાત કરી કે લગ્ન થઈ જાત તો 2 વૃત્તિ થઈ જાત. એ મહારાજના મૂર્તિને સુખે જે સુખ્યા હતા એની જગ્યાએ બીજું પણ અંદર આવરણ આવવાની સંભાવના હતી. તો એની જગ્યાએ મહારાજ પોતાના ધામમાં લઈ ગયા અને અખંડ સુખી છે અને ખૂબ આનંદમાં છે અને ભગતે આનંદમાં છે. ઘરની અંદર રહ્યા હોય તો સગાવાલા આવે, સગાવાલા આવીને પછી વળી ઓલા શોક કરે, ખરખરો કરે. એના કરતાં કોઈ મળે જ નહીં. ખેતરની અંદર ત્યાં આગળ પહોંચી ગયા, આપના મૂર્તિના સુખે સુખ્યા છે. હવે આ કેવું છે? આ બેપરવાહીપણું નથી. જ્યાં સુધી એના દીકરા ઉપસ્થિત હતા, હાજર હતા, એના ઉછેરની અંદર, એની ફરજની અંદર કોઈ દિવસ માતા પિતાએ એમાં પાછો પગ ભર્યો નથી.
એની મુખ્ય ફરજ કઈ છે? દરેક માતા પિતાના અંતરમાં ઈચ્છા થાય કે મારું સંતાન છે એ સુખી થાય. તો સુખનો રાહ, સુખનો માર્ગ કયો છે? એ સુખનો માર્ગ એમને બતાવી દીધેલો, અને એ માર્ગે સંપૂર્ણપણે ચાલી ગયેલા. એ તો મોટા મોટી માતા પિતાની ફરજ છે. એ ફરજ એમણે અદા કરેલી. ઘણા બધા બહાર અદા કરે છે તો શરીરનું ધ્યાન રાખે, બહુ તો અભ્યાસનું ધ્યાન રાખે, પણ સંસ્કારનું ધ્યાન બહુ ઓછા રાખે છે. એના ઇમોશનનું ધ્યાન બહુ ઓછા રાખે છે. આધ્યાત્મિકતાનું ધ્યાન તો બહુ જ ઓછા રાખે છે. એને ખબર જ નથી કે આ ખરેખર આગળ જઈને સુખી થશે કે નહીં થાય. પણ તમે જો એ પરિસ્થિતિ હતી તો શ્રીજી મહારાજે કેવા સુખ્યા કરેલા હતા, તો મહારાજના સુખે સુખી હતા. માણસના જીવનમાં દુઃખ આવે, મેં તમને ગરીબીની વાત કરીને, એ બીજું કયું દુઃખ છે? એ દુઃખ છે ખાવા ન મળે. તો ભગવાનની ભક્તિ કરતા હોય જે માણસો પાપી હોય, એના ઘરની અંદર પણ લાખો રૂપિયા હોય, અને ભગવાનનો ભગત હોય, ભગવાનના ભગતના ઘરની અંદર એને ખાવાનું એક ટાણું માંડ ખાવાનું મળતું હોય, અને એક ટાણાની અંદર પણ લુખું સૂખું મળતું હોય, તો એના જીવનમાં સુખ આવે ખરું? ભાદરાના ડોસાબાઈ જો મોહન સ્વામી દ્રષ્ટાંત આપે છે, યોગી બાપા દ્રષ્ટાંત આપતા ને મોહન સ્વામી મહારાજ ઘણી બધી વખત યોગીજી મહારાજનું મુખ થકી સાંભળેલું, અને આ દ્રષ્ટાંતનો બહુ વિસ્તાર સારી રીતે સમજાવે. ડોસાભાઈ મહિનાના રોટલા ઘડી નાખે, અને ઘરની અંદર એક છે ને તાર બાંધેલો, તે વખતે કંઈ લોખંડ હશે નહીં તો કાથી હશે, તો એમાં એને પોરવેલા રોટલા, અને અહીંથી અહીંયા રોજ એક બપોરે રોટલો કાઢે, રોટલાનો ભૂકો કરી નાખે, પાણી નાખે મીઠા સાથે, તો મીઠા સાથે એ પોતે ખાઈ લે. એક વખત સંતોએ જોયું, એટલે ડોસાભાઈને વાત કરી કે ડોસાભાઈ આ લુખું સૂખું કેમ ખાવ છો? સંતોએ પૂછ્યું, કારણ કે એમાં ઘી લગાડેલું હોય, ગોળ હોય, ચોપડેલું હોય, ગળપણ હોય, મરચું હોય, છાશ હોય, ક્યારેક માખણ હોય, તો સુખ આવે. અને ભરેલા રીંગણા હોય તો વધારે સુખ આવે. રોટલા ઉત્સવ એટલે આપણને આનંદ થાય. શિયાળામાં કોકને મન થશે ને રોટલા ઉત્સવ થશે અને શાકોત્સવ થશે, ઠેર ઠેર થશે. તો આ તો કેવું છે? આવો એક તો સૂકો છે, કશું છે જ નહીં, નથી દૂધ નથી છાશ, કંઈ કરતાં કંઈ જ નહીં. ડોસાભાઈએ વાત કરી કે લુખું તો આખું જગત ખાય છે, અરે લુખું ખાય તે હરામ ખાય, હું તો શ્રીજી મહારાજની મૂર્તિને ધારીને ખાઉં છું, મહારાજની મૂર્તિનું સુખ લઉં છું. ડોસાભાઈને તો આપણે જોયા નથી, પણ મોહન સ્વામી મહારાજને જોયા છે, પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, યોગીજી મહારાજને પણ જોયા છે. તો શું ખાતા હતા આખી જિંદગી સુધી? બધાને જમાડે, એમને ઉપવાસ હોય બીજાને જમાડે, એમને ઉપવાસ હોય ઠાકોરજી માટે થાળ કરે, હરિભક્તોને જમાડતા રાજી થાય, પ્રસન્ન થાય, અને નવા નવા પ્રોગ્રામ કરે કે આ જમાડો આ જમાડો. અને એમના જીવનની અંદર તમે જોવા માટે જાઓ, યોગીજી મહારાજે આખી જિંદગીની અંદર મોડું જ ખાધેલું છે, કોઈ તેજાના નહીં, કોઈ મસાલા નહીં, કંઈ કરતાં કંઈ જ નહીં, કશું જ નહીં. તો સુખ શેનું હતું? અતિશય સુખ. એક વખત હર્ષદભાઈ દવે એમને યોગીજી મહારાજ પોતે આમ ખબર નહીં ભાવમાં આવીને વાત કરવા લાગ્યા. અમે રોજ સવારના પરમાં 3 વાગે ઉઠતા, અરે 3 વાગે ઉઠી અને પછી નદીએ સ્નાન કરવા માટે જઈએ, અથવા પોષ મહિનાની ઠંડી હોય તો માટલાનું પાણી છે, માટલાના પાણીથી સ્નાન કરીએ, સ્નાન કરીને પછી પૂજા કરીએ, પછી બધી સેવાઓનું વર્ણન કર્યું, પછી રસોઈનું વર્ણન કર્યું. બધા મજૂરો હોય, 100, 150, 200, 300 રોટલા છે, ઘડી નાખવાના, ઘડીને બધાને પીરસી દેવાનું, અને પછી ચોકા સાફ કરવાના, પછી વાસણ ઉટકવાના, અને પછી સાંજે આમ બધી વાતચીત કરી કે એવી મજા આવતી, એવી મજા આવતી. હર્ષદભાઈ વર્ણન કર્યું કે સ્વામી આપે જે વર્ણન કર્યું એક પણ પ્રવૃત્તિની અંદર સુખ આવે એવું નથી. આપને શેનું સુખ આવતું? કે મહારાજની મૂર્તિનું. જ આમ જેને કહે ને ઓલું વાછડી હોય અને ગાયના આંચળ ઉપર, ખેડૂત તમારામાંથી ઘણા છે, અને એ લોકોના તબેલા છે ને, તો એ લોકો જ્યારે જોતા હોય અને આ 4 આંચળ હોય ને પેલું ધાવતું હોય ને વાછડી અથવા વાછડો, એને એના પૂંછડી છે ને હલ્યા કરે. અમે આ જોયું છે દ્રશ્ય અમદાવાદ મંદિરની અંદર, શાહીબાગ મંદિર છે, અમે જ્યારે ત્યાં આગળ આવ્યા ને તો મંદિરના પ્રાંગણની અંદર જ નાની ગૌશાળા હતી. તે પછી એની મા મરી ગઈ હતી, પછી મરી ગઈ હતી,
અને રાયચંદ છે એની સેવા કરે, એનું નામ લાલુ પાડેલું, લાલુ, લાલી કે લાલુ. હવે એ જે આંચળે વળગે અને પછી જે પૂંછડી હલાવે, ઓલા ખેંચે ને પાછું વળગે, ખેંચે ને પાછું વળગે, એને એટલું સુખ આવે, એ ધાવે એની માને ત્યાં આગળ. તો એવી રીતે યોગી મહારાજ કહીએ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતાન સ્વામી, મોહન સ્વામી મહારાજ, તમે જો તમને દેખાય, નજરમાં આવે નહીં. આપણને લાગે અપમાન થયું. હમણાં વર્ણન કર્યું ને, અભય સ્વામી વર્ણન કર્યું, 2 પ્રસંગોને આપણને વાત કરી, ખાલી નામ ન બોલ્યા. અને નામ ન બોલ્યા એમ નહીં, એટલે ભાઈ તમે કોઈ મોટા આ લોકમાં સ્વામિનારાયણ ભગવાન આ વ્યવહાર સમજાવે. આપણે આ લોકમાં રહ્યા છે, આ લોકની અંદર મર્યાદા છે. શ્રીજી મહારાજે મધ્યના 61ના વતનામૃતમાં વાત કરી, આ લોકનો કોઈ મોટો માણસ, રજોગુણી માણસ હોય તો એને સભાની આગળ બેસાડ્યો જોઈએ. આ એક વ્યવહાર છે. અને વ્યવહારમાં ત્યાગી હોય, ધ્યાની હોય, જ્ઞાની હોય, આ બધા આ વ્યવહાર રાખો તો તમને ભજનમાં સુખ આવે, બાકી ભજનમાં સુખ નહીં આવે. હવે સંજોગોવશાત એ વ્યક્તિ ઓલી મોટી વ્યક્તિની સાથે સેવામાં જોડાયેલા હતા. મોટી વ્યક્તિને ધન્યવાદ કે એની સાથે પોતાની સેવામાં જોડ્યા. પણ જ્યારે આભાર વિધિનું વર્ણન આવે તો આભાર વિધિની અંદર તો જ્યાં આગળ નામ ઘટે ત્યાં આગળ આવે. પહેલું શું ને પાછળનું શું? કે આગળ આવે એટલે મોટા થઈ ગયા, અને પાછળ આવે નાના થઈ ગયા, એવું તો કશું છે નહીં. આ સત્સંગના પ્રથમ દિવસથી આપણે પાઠ છે, પાઠ આપણે સાંભળતા આવ્યા છે. ખાલી 6થું કે 7મું નામ આવ્યું તો કીધું એ ગયા, ફરી વખત આવ્યા નહીં સત્સંગની અંદર. તો સત્સંગ સમજ્યા નથી, સત્સંગનો ખપ, સત્સંગની ગરજ ખબર નથી. નોકરીમાં આવું થાય તો નોકરી છોડતા નથી કોઈ, છોડે? તો નોકરી જેવો પણ સત્સંગ લાગ્યો નથી ને, એટલો પણ સત્સંગ લાગ્યો નથી, તો જ આવું બને, બાકી બને? આમાં કંઈ તમારા બધાની વાત નથી, કારણ તમારા બધાના જીવનમાં ઘણા પ્રસંગ બની ગયા છે. પણ જો આવો પ્રસંગ જેને બનતો હોય એની સામે તમે જો આ ગુણાતીત સંતો જો અપમાનના ઢગલા થયેલા છે ને. શ્રીજી મહારાજનું ખંડન જો, શ્રીજી મહારાજનું ખંડન, કેટલું ખંડન થયું શ્રીજી મહારાજનું. પ્રમુખ સ્વામી મહારાજ જો કે ભગતજી મહારાજ જો, તે પ્રમુખ સ્વામી મહારાજ માટે અમેરિકાની અંદર ખબર નહીં, સ્વામીને તો મળ્યા પણ નથી, એમના યોગમાં પણ આવ્યા નથી. પણ અકારણ દ્વેષ કહેવાય ને, અકારણ દ્વેષ. અહીંયા તો બધા તમે તો વર્ષોથી કથા સાંભળો છો અહીંયા આગળ, અને જુઓ છો, પ્રવૃત્તિ જુઓ છો, વાતો પણ બધા સાંભળો છો, તમે બધા કથા કરો છો, તમારી સેક્ટરની સભામાં પણ તમે જાઓ છો. કઈ વાત આવે? ભગવાનને સંતોનો મહિમા, ભક્તોનો મહિમા, આ મૂર્તિમાન, આ તો જોયું આપણને આ મળ્યા છે, મોટા મોટી પ્રાપ્તિ કહીને એ સુખ આપણને આપવા માટે આવ્યા. અહીં થયું હતું ને અક્ષરધામની અંદર, પેલી છોકરીએ ત્યાં આગળ મલ્ટીમીડિયા હોલમાં આપણે 4 સ્વયંસેવકોને લાફો માર્યો. શેના માટે લાફો માર્યો? એને ખાલી કીધું કે ભાઈ તું આ ટપીને જાય છે, ગ્રેનાઇટનું ફ્લોરિંગ છે, તું લપસી પડીશ, પડી જઈશ, આ સાઈડ ઉપર પગથિયા છે ત્યાંથી જા. તો ફટ દઈને લાફો માર્યો. તો બીજા સ્વયંસેવક હતા એને લગાવ્યો, તો 3-4 સ્વયંસેવકને મારી દીધો લાફો. હેતલ દેસાઈ તે વખતે હતા, હેતલ દેસાઈ લઈને આવ્યા, એને આપણે આ જે બધું સ્વાગત કક્ષ છે ત્યાં આગળ લાવ્યા. તો પડી નીચે, પગ પછાડવા લાગી. સંતોષ તો એની બહાર જઈને પથ્થર લઈ આવી, એટલે કાચની કેબિન તોડી નાખી. ભટ્ટ કાકા બળવંતભાઈ પણ તો ગેટ નંબર 1 ઉપર હતા. એ ગેટ નંબર 1 ઉપરથી બિચારા અહીંયા આગળ બપોરે જમવા માટે આવે ને, તે આ રસ્તામાં 4 નંબરનો ગેટ પડે ને ત્યાંથી આવે તો સૂતા હતા ને, તો બળવંતભાઈ આમ આવ્યા કે હમણાં શું છે? તો આ જ ગુંડો છે અને આને છેડતી કરી છે. ઓ બાપરે! પોલીસને ફોન કર્યો. એ ડીએસપી એક યાદવ હતા અહીંયા આગળ, અને ક્યારેક આપણી કથામાં આવતા ને મારી સાથે 2-3 વખત બેઠેલા, એ આવ્યા. એણે ફોન કર્યો કે હું આઈજીની દીકરી છું, અને એમ કરીને વાત કરી. અને આ બધું જે તોફાન મચી ગયેલા, શેરનું તોફાન છે, અને આ બધું થયું. અને પછી તો પેલા રાઇટરો લખે, એટલે મેં યાદવને પૂછ્યું આ બધું, મેં કીધું આ લખે છે તો છાપામાં આવવાનું છે આ બધું? તો કે ના તો લખવું પડે અમારે. મેં કીધું હશે, ચલો વાંધો નહીં. એ તો પત્યો કાર્યક્રમ. એ કાર્યક્રમ પૂરો થયો ને તો 2 દિવસ પછી બાપાનો ફોન આવ્યો, અને હું ત્યાં હતો રાત્રે 8:30-9 વાગે. અને સ્વામી વાંચવા લાગ્યા. ત્યાં ડેઇલી મિરરની અંદર પહેલા પાના ઉપર અક્ષરધામની અંદર આઈજીપીની છોકરી પર થયેલી છેડતી.
અને એ વાંચન કરો. મને કે શું છે? મેં એવું કંઈ નથી. કશું થયું નથી. મને કે સ્વામી કે મને વાત કેમ ન કરી? મેં કહ્યું સ્વામી મને માફ કરજો, મારી ભૂલ થઈ, પણ આવી રીતે યાદવ સાહેબ ડીએસપી કીધેલું કે આમાં તો કંઈ આવવાનું નથી. પછી 6-7 લીટી વાંચીને સેવક સંત પછી વાંચવા લાગ્યા. મને કે શું થયું? મેં કહ્યું સ્વામી આવો પ્રસંગ થયો. સ્વામી કે કોઈ સ્વયંસેવકોનો વાંક નથી ને? મેં કહ્યું ના નથી. એટલે આ પોલીસ સ્ટેશને લઈ ગયા, અને પોલીસ સ્ટેશને લઈ ગયા અને પછી તો ખાલી ઇન્ક્વાયરી 3-4 કલાક લખવાનું હોય ને બધું લખ્યું. સ્વામી કે હું એક પત્ર લખું છું, સ્વયંસેવકોને આશ્વાસન પ્રાપ્ત થાય એના માટે હું પત્ર લખું છું. પછી સ્વામી કે એના બાપ આવેલા છોકરીના? મેં કીધું હા. મને કે પ્રશ્ન શું હતો? મેં કીધું સ્વામી આ સાયકાઇટ્રિક મેડિસિન ઉપર હતી મગજની, અને એમાં એનો સાઈડ ઇફેક્ટ અગ્રેશન, આક્રમકતા, એનો આ કાર્યક્રમ થયેલો છે. તો સ્વામી કહું આશ્વાસન આપું. પછી સ્વામી બોલ્યા મને કે ચિંતા નહીં કરતા, બસ આખી દુનિયાના બધા છાપવામાં આવે ને તોય ચિંતા નહીં કરતા, આપણે ભગવાન સામે સાચા છીએ ને, ચિંતા નહીં કરતા. કેટલો સધિયારો આપે, કેટલું આશ્વાસન આપે. એ કહેવાનું શું કે એ પૂર્ણ છે. ખાલી એક વાત કરીને હું પૂરું કરું. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એ વ્યક્તિ લગભગ મિસ્ટર મેરિટન કરીને માણસ છે, તો એણે પોતે એક એવી વાત કરી છે કે ઓનલી ધોઝ હુ આર સિક્યોર આર હમ્બલ. એનો અર્થ એવો થાય કે જે ભીતરથી પૂર્ણપણે સલામત છે ને એ જ નમ્ર અને નિર્માની રહી શકે, ભીતરથી સલામત છે. તો આવી આપણને પ્રાપ્તિ થઈ છે, માટે લાભ લઈ લેવો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.